આજની કેબિનેટ બેઠકમાંની મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળી આમાં ખૂબ ચર્ચાઓ થઈ છે. પેટ્રોલ ડીઝલની પણ ચર્ચા થઈ છે. ચીફ સેક્રેટરીએ પણ એમાં એના ઇનપુટ આપ્યા છે. એનું મોનિટરિંગ પણ થયું છે. જ્યાં જ્યાં મુશ્કેલીને સમસ્યા જણાય ત્યાં તુરંત જ પેટ્રોલ ડીઝલ પહોંચાડવાની વ્યવસ્થાઓ પણ કરી છે. કેટલીક ફરિયાદો અને કેટલીક બાબતો મળી છે ત્યારે એનું પણ મોનિટરિંગ કરીને લોકોને તકલીફ ન પડે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને આદેશ કર્યો છે. એ પ્રમાણેની વ્યવસ્થાઓ લોકોને મુશ્કેલી ન પડે પણ લોકો અકળાયા વગર જેટલી જરૂરિયાત છે એટલો ઉપયોગ કરીએ. સંગ્રહખોરી ન થાય, ચિંતા કરવાની આવશ્યકતા નથી. કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર એ આપણા સૌ માટે કામ કરી રહી છે. પણ એક સાથે ડિમાન્ડ વધે, એક સાથે લેવા નીકળે ત્યારે પ્રશ્ન એ ચોક્કસ થતો હોય છે. કેટલીક ખાનગી કંપનીઓ ભાવ પણ વધારે છે ત્યારે સ્વાભાવિક છે કે 30 થી 35% એ ડિમાન્ડ એ રાજ્યમાં આપણા પંપો ઉપર આવી છે. એ બધાને એક સાથે પહોંચાડવા માટે તંત્ર એ તમામ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યું છે. મારી વિનંતી છે ક્યાંય પણ અફવાઓમાં આવ્યા વગર કોઈ એક જગ્યાએ મેં કીધું 35-40% ડિમાન્ડ વધી ગઈ તો કોઈ એક પંપે ઓછું થયું હોય તો એને કદાચ નાની મોટી જાળવણી માટે વ્યવસ્થા કરી. એનો અર્થ એવો નથી કે રાજ્ય આખામાં આ સ્થિતિ છે પહોંચી વળવા માટે થઈને રાજ્ય સરકાર એ પૂરા પ્રયત્ન કરી રહી છે. પણ મૂળ વાત 35 થી 40%ની ડિમાન્ડ ઓન રેકોર્ડ છે એ વધી છે. કેટલાક પેટ્રોલ પંપ ખાનગી છે, એમના ભાવ વધારાના કારણે અને જરૂરિયાત કદાચ વધારે લઈ જવાના કારણે પણ આ પ્રશ્ન ઊભા થયા છે. ક્યાંય પણ ગભરાટ વગર મારી વિનંતી છે કે આ સ્થિતિમાંથી સાથે મળીને બહાર નીકળવાનું છે, સહયોગ કરીને બહાર નીકળવાનું છે અને સૌ સાથે મળી છે તો બધી ચેલેન્જીસને આપણે પૂરી કરી શકીશું.